કલ્યાણ ખાતા દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાયકલ આપવામાં આવે છે। આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક શાળાઓની આળસ વિદ્યાર્થીનીઓને નડી ગઈ છે। શાળાઓને સાયકલની દરખાસ્ત નહીં કરાતા આ સમગ્ર મામલો સામે આવ્યો। અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું જાણતા જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને શહેર ગ્રામ્ય દ્વારા 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરની 59 શાળાઓ, દસક્રોઈની 16 શાળાઓ, ધોળકાની 3 શાળાઓ, વિરમગામની 2 તેમજ બાવળા અને માંડલની એક શાળાનો સમાવેશ થાય છે। આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની વાત કરું તો 43 જેટલી શાળાઓએ આમાં બેદરકારી દાખવી છે તેવું ધ્યાન ઉપર આવ્યું છે। આ શાળાઓએ ખાસ જે દરખાસ્ત કરવાની હોય તેમાં સમય મર્યાદામાં દરખાસ્ત ઓનલાઈન કરેલી નથી, તો તાત્કાલિક અમે આ 43 શાળાઓને કારણદર્શક નોટિસ આપી ખુલાસા માંગ્યા છે અને તેમને 7 જ દિવસમાં ઓફલાઈન પણ દરખાસ્ત પૂર્ણ કરી અને દીકરીઓને જે સરકાર દ્વારા જે સહાય આપવા માટેની જે યોજના છે તેનો લાભ અપાવવા માટેની કાર્યવાહી કરવા જણાવ્યું છે। સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ નિયમ કરતા ઊંચી ફી વસૂલ્યાનો આરોપ લાગ્યો છે, જે બાદ અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં 200 વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। ફી વિકલ્પવાળી શાળા હોવાથી પ્રતિમાસ 720 રૂપિયાની લેવાની હોય છે। સ્કૂલે અન્ય પ્રવૃત્તિ સાથેની 25,000 રૂપિયાની ફી વસૂલી હોવાની ફરિયાદ મળી છે, જેને લઈને સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળાએ પોતાનો ખુલાસો રજૂ કરતા કહ્યું કે તપાસ ટીમને સહકાર આપ્યો છે અને અમે કંઈ ખોટું નથી કર્યું। તો આ તરફ અમદાવાદ શહેર ડીઈઓએ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે શું પગલાં લેવા તે નક્કી કરાશે। એમને કીધું કે 25,000 લીએ છે, તો એની ઇન્ક્વાયરી માટે એ લોકો આવેલા ડીઓ સાહેબના ત્યાંથી, અને મારે અહીંયા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને પણ પૂછી લીધું છે એમને, તો એમને જે કંઈ અહીંયા તપાસ કરવાની હતી એ બાબતમાં અમે ફૂલ એમાં સપોર્ટને સાકાર આપ્યો છે અને એવી વાત કોઈ છે નહીં, એટલે હું નિશ્ચિંત છું કે અમારે અહીંયા એવું અમે કશું એવું ખોટું કરતા નથી। કે વાલીઓના પણ અમે અત્યારે જે છે એ પ્રતિભાવ લઈ રહ્યા છીએ અને ખાનગી રીતે એની તપાસ ચાલુ છે। નોટિસ તો એ જ દિવસે આપી દીધી હતી। નોટિસ આપી, ખુલાસો માગ્યો, સંસ્થાએ ખુલાસો રજૂ કર્યો, એમાં એઓએ એમનો બચાવ કર્યો છે, એટલે વધુ તપાસની જરૂર લાગી કે ખરેખર હકીકત શું છે। એટલે હકીકત આવેથી આ વિશે હું આપને કહી શકીશ। અત્યારે અમારી તપાસ ચાલુ છે। અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરી અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયો હતો કેમ્પ યોજી 10 લોકોને લઈ ગયા હતા હોસ્પિટલ લઈ જઈ તમામ લોકોની કરી હતી એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના થઈ ગયા મોત।